ગામમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે શોભાયાત્રા યોજાઈ। ઉના તાલુકાના વાસુજ ગામમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉના તાલુકાના વાસુજ ગામમાં અયોધ્યાથી આવેલ અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ અયોધ્યાથી આવેલા ભગવાન શ્રી રામલલ્લાની પૂજા કરેલા પ્રસાદ રૂપે આવેલા અક્ષત કળશનું વાસુજ ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ ચામુંડ માતાના મંદિરે સ્વાગત કરી ત્યારબાદ સમગ્ર વાસુજ ગામમાં એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં અશ્વરથ તેમજ ડીજેના તાલ સાથે સમગ્ર વાસુજ ગામના ધર્મપ્રેમી લોકો ભગવાન શ્રી રામની જયનાદ સાથે વાસુજમાં આવેલ રામ મંદિર ત્યારબાદ ભૂતનાથ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। આ શોભાયાત્રામાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ સોલંકી, વાસુજ ગામના સરપંચ ગંગાબેન વાજા, આહિર સમાજના અગ્રણી પરબતભાઈ કામળિયા, ભગવાનભાઈ કામળિયા તેમજ જગદીશભાઈ વાળા, નરેશભાઈ વાળા, રામ મંદિરના મહંત ગિરધરદાસ બાપુ તેમજ કોળી સમાજના પટેલ બાબુભાઈ વંશ, બીજલભાઈ સોલંકી, જીવાભાઈ કામળિયા, જેસાભાઈ કામળિયા, ધીરુભાઈ સોલંકી, રમેશભાઈ સોલંકી, પાલડી ગામના માજી સરપંચ કમલેશભાઈ સોલંકી તેમજ અનેક નામી અનામી આગેવાનો તેમજ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય કાળુ આહિર, દીવ।